દુનિયાની અંદર અનેક જ્ઞાતિઓ આવેલી છે અને દરેક જ્ઞાતિની કંઈક ને કંઈક ખાસિયત છે. એમ મારા કડવા પાટીદારની પણ ઘણી ખાસિયતો છે. તેનું વર્ણન આ કવિતામાં કર્યું છે. રજત મહોત્સવ માં ઉમિયાનો યાદ રાખશે સંસાર, ગર્વથી કહો દુનિયાને અમે કડવા પાટીદાર. અને ખેડૂત અમે કહેવાઈએ, ધંધો અમારો ખેતી. ખેડૂત અમે કહેવાઈએ, ધંધો અમારો ખેતી. નાત અમારી આખા જગને ધાન પકાવી દેતી. આધુનિક ખેતીનો અમે ચીલો ચિતરનાર, ગર્વથી કહો દુનિયાને અમે તો પાટીદાર. અને દુનિયાની દરેક ઘડિયાળમાં ડંકા અમારા વાગે. અમારા ઉદ્ધવજી બાપાની કંપની અજંતાની ઘડિયાળો ગમે ત્યાં તમને આ દેશના ખૂણે ખૂણે દેખાય. દુનિયાની દરેક ઘડિયાળમાં ડંકા અમારા વાગે. અમે બધું બનાવીએ દુનિયા જે કંઈ માગે. કોઈ બ્રાસ, કોઈ બેરિંગ બનાવે, કોઈ બનાવે ધાણાદાર. ગર્વથી કહો દુનિયાને અમે તો પાટીદાર. અને શૂન્યમાંથી સૃષ્ટિ સર્જન અમે કરનારા. શૂન્યમાંથી સૃષ્ટિ સર્જન અમે કરનારા. નિષ્ફળતા નિરાશાથી નહીં અમે ડરનારા. વખણાય અમારું સાહસ અને વખણાય છે વ્યાપાર. ગર્વથી કહો દુનિયાને અમે તો પાટીદાર. ન આગળ પાછળ અમે સમયની સાથે ચાલનારા. ન આગળ ન પાછળ અમે સમયની સાથે ચાલનારા. સમયની શું કિંમત છે અમે એ જાણનારા. 8 સગાઈ 10 ફેરા ને 12 જમણવાર. ગર્વથી કહો દુનિયાને અમે તો પાટીદાર. અને નેટ પર બેસી ભલે ઘણીએ વેબસાઇટો ખોલીએ, પણ મળે કોઈ અમને તો જય શ્રી કૃષ્ણ બોલીએ. વડીલોએ બાળકોમાં એવા સિંચ્યા છે સંસ્કાર. ગર્વથી કહો દુનિયાને અમે તો પાટીદાર. શાંત સૌમ્ય ને સરળ સ્વભાવ છે અમારો. શાંતિ પ્રગતિ ઉન્નતિના કરીએ અમે વિચારો. અત્યાચાર ન સહીએ ન કરીએ અત્યાચાર. ગર્વથી કહો દુનિયાને અમે તો પાટીદાર. અને હાંક પડેમાં ઉમિયાની તો ધનની પોટલી ખોલીએ. કામ સેવાનું કરવામાં પાછું વળીને જોઈએ. વીર ભામાસા જેવા અહીં કેટલાય છે દાતાર. ગર્વથી કહો દુનિયાને અમે તો પાટીદાર. ગર્વથી કહો દુનિયાને અમે તો પાટીદાર.